હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? આવ્યો કે આવશો મજામાં છો? હું છું હાર્દિક ચૌહાણ ભાવનગરથી. આજે અમે જવાના છીએ મોટા ખોખરા ખોડિયાર માતાજીના દર્શન કરવા. તમારા બ્લોકમાં તમે બધા બન્યા રહેજો, તમે તમને ખોડિયાર માતાજીના દર્શન કરાવીએ. હું અને મારો ફ્રેન્ડ હવે નીકળી ગયા છીએ દર્શન કરવા. મોટા ખોખરા જવાના છીએ હવે અમે. તમે અમારા ફ્રેન્ડને લેવા જવાના છીએ અત્યારે. તમે એના ઘરે જાય છે અત્યારે, તમને ના બતાવશો, અમે એને મળીએ ને ના જાય એટલે તમે અમારા બ્લોકમાં બન્યા રહેજો. અત્યારે અમે હવે પાનવાળી આગળ પહોંચ્યા. હેલો મિત્રો, તમે હવે અમે પહોંચી ગયા છીએ ફ્રેન્ડના ઘર આગળ. જો તમે અમે કીધું હતું ને અમે પહોંચ્યા, પણ હજી આવ્યો નહોતો, તેના માટે અમે દુકાને ઊભા હતા. તો એ અમે આવે છે એમ કીધું છે ને, એ આવી જાય એટલે અમે તમને બતાવશું. અત્યારે અમે દુકાને છીએ. અમે તમને જે ભાઈબંધનું કીધું હતું, ભાઈબંધ આવી ગયો છે, એ તમને અમે બતાવીએ. જો આ છે એ ભાઈબંધ. તો આપણે ક્યાં જવાનું છે? મોટા ખોખરા જવાનું. મોટા નામ છે આપણને કઈ યાદ નથી. હા, હજી આપણે શિક્ષર ઉપરના ભાઈબંધને મળશું ને પછી એની હારે નીકળીશું. આપણે જવાનું છે. તો અત્યારે તમને ફોન કર્યો તો ત્યારે તમે એમ કીધું 5 મિનિટની વાર લાગશે. તો એટલી બધી વાર કેમ લાગી? થોડુંક કામ આવી ગયું હતું ઘરેથી. થોડુંક કામ હોય ને, સમોસા લાવવાના હતા. સમોસા આપણે પાર્સલ લેવા જવાના હતા ઘરે. એવું હતું એમને? સમોસા ખાઈને આવ્યો? ના ના, આપણે ક્યાં સમોસા ખાવી ઘરે? આ તો ઘરનું પાર્સલ હોય ને. એવું છે એમને? હાલો, તમારો કોઈને નાસ્તો કરવા જવો હોય તો જાવી. ના ના, અત્યારે નાસ્તો તો અમે કરીને આવ્યા છીએ. તો આપણે નીકળશું કેમ? હા, તો હવે નીકળીશું. હા, તો હવે નીકળીએ આપણે. હેન્ડો હવે રોહિતભાઈ, હાલો હવે આપણે જવાનું છે. બસ હવે બહુ મોબાઈલ ઘુમાડ્યો તમે. હાલો હાલો, ઊભા થઈ જાવ, હાલો. અમે અત્યારે શિક્ષર પહોંચી ગયા છીએ. ના ફ્રેન્ડનો ફોન આવ્યો હતો કે અમને મારી દુકાને આટો મારવા આવ્યા છીએ. અત્યારે અમે હવે એની દુકાને આવ્યા છીએ. તો તમે બ્લોકમાં બન્યા રહેજો. આ છે એ ભાઈ, આ એ ભાઈની દુકાન છે. તો હવે શું છે દુકાનમાં, શું બનાવવાનું છે? બધું જ. સમોસા, ચા, કમ્પ્લીટ બધું જો આમ ચાલુ જ છે, જોઈ લો. હા, દાદા વેચે છે સમોસા ને ચા. ઓકે. તો ઓફિસે તમે આવતા બંધ થઈ ગયા તો તમારી વગર મજા નથી આવતી હો ઓફિસે. અમારા મેનેજર બદલાઈ ગયા. ચા આપો આ બધા. ચા બા અમે પીશું અમે નિરાતે તમ તારે. પછી તમારે અમારે યાર આવવાનું છે હવે? હા, આવશું. આવશો ને? લાડુને તો ફોન કર્યો હતા. લાડુ કે અમે તો કે નથી આવી શકતા, નહીં આવી શકી. કા ગોપાલભાઈ? અમારો એક મિત્ર હતો, હા. એમ નથી લાડુ એટલે આ બધાને ચોખટ તો પાણી લાડુ ઓળખતા નથી. લાડુ એટલે અમારો એક ભાઈબંધ લાડુ, એનું નામ અમે પ્રેમથી લાડુ કહેવી છે. એનું નામ રિયલ નામ તો અમિત છે. અમિત કસોટિયા. અમે એને પ્રેમથી લાડુ કહીએ. લાડુ યા ભાઈ છે ને, આ ભાઈ એ ભાઈનો ભાઈ છે. તો એ ભાઈ હજી આવ્યા નથી. એની ભાઈને ફોન કર્યો પણ હજી ભાઈ આવી શક્યા નથી. હવે મેં અત્યારે ચા નાસ્તો કરી તો પછી ભાઈને અમારી હારવાર લઈને તમે પછી જવાના છીએ મોટા ખોખરા. તમારા બ્લોકમાં બન્યા રહેજો. હેલો મિત્રો, તો હવે અમે નીકળી ગયા છીએ શિક્ષકથી. અમે હાર્દિકભાઈને મળી લીધું, ચા બા નાસ્તો કરી લીધો. તો હવે અમે નીકળી ગયા છીએ નાથી. હવે અમે જવાના છીએ મોટા ખોખરા. ના પણ અમારો એક ફ્રેન્ડ છે જે ઓફિસે અમારી સાથે બેઠે છે, એ કીધું હતું ના મોટા ખોખરા આવીને મને ફોન કરજો. એટલે હવે ના અમે ફોન એને કરી દીધો છે. તો હવે અમે નીકળી ગયા છીએ. તો અમે બ્લોકમાં બન્યા રહેજો. ગોપાલભાઈ આગળ જાય છે ગાડી લઈને. અમારા બ્લોકમાં બન્યા રહેજો. તો હવે અમે મોટા ખોખરા પહોંચીને તમને નાનું વાતાવરણ બતાવીએ. અત્યારે તો વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે બહુ. તો વરસાદ આવે તો અમે તમને વરસાદનો પણ નજારો બતાવશું. તમારા બ્લોકમાં રહેજો. હતા તો ના એક રામાપીરનું મંદિર આવ્યું છે. ખૂબ સરસ મંદિર છે. તમે તમને મંદિર બતાડીએ. આ મંદિર છે. અત્યારે ફૂલ અહીંયા ડેકોરેશન કરી કાઢેલું છે. કેમ કે અત્યારે નોમ કાલે છે. તો નોમના નેજા રામાપીરના ચડવાના હોય એના કારણે અહીંયા રામાપીરનું મંદિર બધી ખૂબ રીતે તૈયારી કરી ચાલુ છે અહીંયા મંદિરની. તો આ મંદિર છે અત્યારે રામાપીરનું. તમે મોટા ખોખરા જાઓ એટલે રસ્તામાં મંદિર આવશે તો એના દર્શન કરતા જાજો, ભૂલતા નહીં. તો તમને અંદરના બધી રીતના દર્શન કરાવીએ.
મેળીમાના દર્શન કરી લીધા છે. હવે તમે પણ કરી લીધા છે, અમે તમને દર્શન કરાયા. તો હવે તમે અમે બ્લોકમાં બન્યા રહેજો. હવે અમે જાય છીએ મોટા ખોખરા. અમે રામાપીરના દર્શન ખૂબ સરસ થઈ ગયા છે. મળીએ હવે આગળ જોતા રહેજો. બ્લોકમાં રહ્યો, તમને બહુ મજા આવી છે. આગળ થોડોક વરસાદ પણ આવે છે અત્યારે આસ્તે. અત્યારે હવે અમે અંધારિયાવાડ મેળીમાના મંદિરે પહોંચી ગયા છીએ. અંધારિયાવાડ મેળીમાના મંદિરે અમે અત્યારે પહોંચી ગયા છીએ. તો હવે અમે અત્યારે પહોંચીને ગોપો આમ આટો મારે છે ને બધા ઉપરથી ડુંગરા ઉપરથી હેઠે ઉતરે છે અત્યારે બધા નાથી. હવે અમે અહીંથી અત્યારે અંદર જવાના છીએ. અંદર અમારો ફ્રેન્ડ છે તો એ અંદર હશે અહીંયા મેળીમાના મંદિરે. હવે અંદર બાજુ અમે જાય છીએ. તો બ્લોકમાં રહેજો. એ ભાઈબંધને અમે બતાડી તમને ને એ અમારી સાથે ને સાથે બહાર આવવાના છે. બહાર અહીંયા અત્યારે પ્રસાદી પણ ચાલુ છે. પ્રસાદી અહીંયા કાલે હવન હતો આ જગ્યાએ હવન. હા રોહિત અહીંયા પગે લાગી લીધું તે દર્શન થઈ ગયા. આ જગ્યાએ અહીંયા શ્રીફળ વધેરવાનું છે બધું. પછી આ છે મેળીમાનું મંદિર. મેળીમાનું ખૂબ સરસ મંદિર છે. અહીંયા આવજો બધા. અત્યારે અમે દર્શન કરવા અંદર જાય છીએ. તમારા બ્લોકમાં રહેજો. તમને અમે બધું બતાડીએ કઈ રીતનું મંદિર છે. બધું ખૂબ સરસ મંદિર છે. બ્લોકમાં રહ્યો તો તમને બતાડીએ મેળીમાનું મંદિર છે. માતાજી મેળીમાના દર્શન કરી લીધા છે. અંધારિયાવાડ હવે જે વડલો છે ને, જે મોટો કાંઈ વડલો એ તમે જો કેટલો મોટો વડલો છે. વડલો છે ને એ બહુ મોટો વડલો છે. એના તમને દર્શન કરાવીશું તો તમે વડલો જોઈ શકો છો. તમે જો આ વડલો કઈ રીતનો છે. આખો અંદર વડલો એટલો મોટો છે કે નાથી અંદરથી ઓલી પાછી આખો બહાર કાઢેલો એટલો મોટો વડલો છે. વડલાના તમે દર્શન કરો. વડલો બતાવીએ. વડલો જો મેળીમાના દર્શન કરી લીધા છે. અને હવે અમે રામાપીરની તમને અહીંયા જે મસ્ત મજાની જે જ્યોત કરી છે ને એ તમને જ્યોત બતાવી. અંદર રામાપીરની ખૂબ સરસ રીતે જ્યોત કરેલી છે. તમને એના દર્શન કરાવીએ. અહીંયા બધા ચા નાસ્તો કરે છે. હવે અત્યારે તમને રામાપીર બાપાની જ્યોત જે બનાવેલી છે ને અહીંયા એ તમને બતાડીએ, એના દર્શન કરાવીએ. રામાપીર બાપાની જે જ્યોત હતી જ્યોતના દર્શન કરી લીધા ને તમને પણ કરાવી દીધા. તમે અમારા બ્લોકમાં બન્યા રહો. હવે મેં આ જે પ્રસાદી જે આપે છે ને તો પ્રસાદી અમે લેવા બેસવાના છે. તો તમને બતાડીએ કે પ્રસાદી શું વસ્તુ છે. અમારા બ્લોકમાં બન્યા રહેજો. પ્રસાદી અમે લેવાની ચાલુ કરી દીધી છે. ગોપાલભાઈ ખાતા પણ કેમેરામાં છે ને ખળી કરે છે. હા બ્લોગર. હા ક્યાં તમે બ્લોગર કાના છો? પ્રસાદી અહીંયા બહુ સરસ પ્રસાદી છે. પ્રસાદી દેખાડી તમે જોઈ દઉં હું છે. સ્વાદ પણ એક નંબર. પ્રસાદી તો પ્રસાદી કહેવાય. તમે એક દાન આવજો અહીંયા મેળીમાના દર્શન કરવા. અમે જે સુનિલભાઈની વાત કરતા હતા એ સુનિલભાઈ અમને મળી અહીંયા આવી ગયા છે. તો જો અત્યારે અહીંયા બધું કામ કરે છે. ગાડી સાઈડમાં લે છે. હવે એને અમે મળી લીધું, પ્રસાદી લઈ લીધી, બધું જમીલ કાઢીને હવે અમે નીકળવાના છીએ. હવે એ અમને રસ્તો કીધો છે, એ રસ્તા પ્રમાણે અમારે જવાના છીએ. અમે જે અંધારિયાવાડના જે ધોધમાંથી નીકળી ગયા હતા એ ધોધે અમે પહોંચી ગયા છીએ અત્યારે. તો અત્યારે અમે એ જગ્યાએ જ છીએ. તો જો અહીંનું જે આ છે ને છે દીપડો દેખાય
એવું બધું અહીંયા છે. બધું અહીંનું આવું બધું વાતાવરણ છે ને અહીંયા જે ધોધ જે પડે છે ને બહુ બહુ ખૂબ સુંદર છે. તમને મેં નજારો અહીંનો બતાડી તમારા બ્લોકમાં આ તમે જોઈ શકો છો. આ જે ધોધ પડે છે ને ઉપરથી પાણી આવે છે ડુંગરા ઉપરથી ઠેઠ આમ લગીનનું જાય છે. ઓલા બે છે ને આમે એક બ્લોક બનાવે છે ને એક એની હારો આટા મારે છે. તો નાથીને આપણે અહીંયા વ્યાયા છીએ. આપણે અહીંયા ગાડી મૂકી દીધી છે. અત્યારે ગાડી મૂકીને ગોપો ઉપર ચડવા આટું છે ને આમ ઓલું બધું ગોતવા ગયો છે ઉપર કાથી ચડી શકીએ એમ. અત્યારે અમે હવે અહીંયા ઊભા છીએ જ્યાં અહીંયા ફોટો બોટા પાડ્યા. અહીંયા કેટલા અહીંયા પાણી બધું જે હેઠે થોડુંક થોડુંક આવે છે ઉપરથી. એ અમે જે ધોધ છે ને એનું પાણી આવે છે. હવે અમે ઉપર એની ઉપર જવાના છીએ. હવે ઉપરથી તમને બતાડી કે પાણી ઉપર કેટલું બધું ભરેલું છે અને કઈ રીતનું વાતાવરણ છે. અહીંયા ફૂલ ડુંગરા જ છે બધી બાજુ. વાતાવરણ બહુ મસ્ત છે. હવે આપણે અહીંયા જે આપણે આવ્યા હતા અંધારિયાવાળના જ્યાં ધોધ પડે છે એને આપણે ધોધ આપણે જે જોયો હવે ધોધ આપણે જોઈ લીધો છે. હવે આપણે એને અલવિદા કહીને હવે આપણે જવાનું છે આપણા ઘરે. હવે અત્યારે બહુ મોડું થઈ ગયું છે. આપણે અહીંયા 2 વાગવા આવ્યા છે અત્યારે તો 2 વાગી ગયા છે ને ઘરે આપણે જવાનું લેટ થઈ ગયું છે. એના માટે હવે આપણે ધોધ છે એ ધોધ જોઈ લીધો છે. હવે આપણે ને આપણા ફ્રેન્ડને પણ મળી લીધું છે. એ બધું આપણે મળી લીધું ને હવે આપણે ડાયરેક્ટ જવાનું છે ઘરે. જો હાર્દિકભાઈનો ફોન આવે તો આપણે એને મળતા જશું. પણ એ અમે કંઈ બ્લોકમાં લેતા નથી. હવે આપણે મળશું ડાયરેક્ટ બીજા બ્લોકમાં. એટલે તમે નવા હોય ને ચેનલમાં તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને અમારા આવા નવા વિડીયો આવતા રહે છે. અને આ જે નવો ફોન લીધેલો છે Reno 14 તાનું રિઝલ્ટ તમને ગમ્યું હોય તો કહેજો અમને બ્લોગમાં કમેન્ટ કરી દેજો. એ ભૂલતા નહીં. ને આજ કે લીએ ટાટા.